નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર વાત કરવી છે આગામી દિવસોની અંદર વરસાદ ક્યારે પડશે તેમની। આંબાલાલ પટેલ છે હવામાન નિષ્ણાંત, તેમણે આગાહી કરી છે કે આ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે તે બની રહેવાનું છે। વૈશાખ માસમાં વાદળ છવાયું રહેશે અને સવા મહિનો વાદળ રહ્યા પછી ચોમાસું શરૂ થશે। વાદળ ઉપર હોવાથી ભારે વરસાદની શક્યતાઓ અત્યારે તેમના દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ વિધિવત વાત કરીએ તો 5 થી 8 મે દરમિયાન પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે। કયા વરસાદ પડશે તો પંચમહાલ, દાહોદ તથા મહીસાગરના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા કે વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। હાલમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ઉકળાટ જે છે તે અત્યારે રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉકળાટ જે છે તે જણાશે તેવું પણ કહ્યું છે। 11 થી 20 મે ગરમીનું પ્રમાણ વધવાનું છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે। ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે શું કહ્યું પહેલા આવો સાંભળીએ। લગભગ વૈશાખ અધવચ્ચે આવા વાદળો આવતા હોય છે અને આવા વાદળો સવારે આવે જ્યારે ડુવાણા કહેવામાં આવે છે અને બપોર પછી આ વાદળો હટી જતા હોય છે અને તડકો પડતો હોય છે। આવી સ્થિતિ લગભગ મહિનો સવા મહિનો રહેતી હોય છે અને પછી ચોમાસું આવતું હોય છે। એટલે હવે જોવા જઈએ તો હમણાં આ લેવલના વાદળો, નીચલા લેવલના વાદળો હોય તો તે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સાનુકૂળ પરિસ્થિતિમાં થઈ શકે, પરંતુ તારીખ 5 થી 8માં તારીખ 8 સુધીમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં કંઈક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે કે છાંટા છૂટી થઈ શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાળું આવે ને ક્યાંક છાંટા છૂટી થઈ શકે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં કંઈક હળવો વરસાદ કે છાંટા છૂટી થઈ શકે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવી શકે, પછી પૂર્વ ભાગમાં છાંટા છૂટી થઈ શકે। પણ ઉલ્લેખનીય છે કે હવે ગરમીમાંથી રાહત મળતી જણાશે, પરંતુ આખરી ગરમી તો હજુ પડવાની શક્યતા રહેશે। તારીખ 11 થી 20માં ફરી આકરી ગરમી પડે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી જઈ શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ભુજના ભાગોમાં તો વધુ ઉષ્ણતામાન થઈ શકે। દરિયા કિનારાના ભાગોમાં 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન લઈ શકે અને 149 વર્ષ પછી ગરમીનો રેકોર્ડ ગરમી પડવાની શક્યતા રહે છે। પણ ભારે ગરમી તો 1912માં પણ પડેલી છે। ડીસા લગભગ 50 ડિગ્રી સેલ્સિયસથી આસપાસ ગરમીમાં શેકાયું હતું। ડીસામાં ભારે ગરમી પડી હતી અને પાછલી તારીખોમાં અમદાવાદનું પણ 47 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન જવામાં હતું। ભુજના ભાગોમાં પણ પાછલી તારીખોમાં 47 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન જવામાં હતું। ઓખાના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 36.5 ડિગ્રી જવામાં હતું। એટલે લગભગ રેકોર્ડ ગરમી તો 1912માં પણ પડેલી હતી। ચોમાસા અંગે જોવા જઈએ તો હવે ચોમાસું લગભગ તારીખ 8 જૂનથી 15 જૂન વચ્ચે ક્યાંક થઈ શકે। પણ રોહિણી નક્ષત્ર છે એ રોહિણી નક્ષત્ર બેસતા 3-4 દિવસ વરસાદ થાય તો પછી વાયરો ફૂંકાશે અને વરસાદ ઓછો આવશે। બીજા ચરણમાં વરસાદ થશે તો એટલા દિવસ વાયરાના ઓછા અને રોહિણી ઉતરતા વરસ છે તો સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। જ્યાં જ્યાં રોહિણી નક્ષત્ર વરસ છે ત્યાં પુનઃ ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે સાનુકૂળ સ્થિતિ હોય તો વૃશ્ચિક નક્ષત્રમાં ચોમાસું આવવાની શક્યતા રહેશે અને 15 મે બાદ અરબી સમુદ્રમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં 15મી મેથી 15 જૂન વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહે અને બંગાળ ઉપસાગરમાં પણ 15 મેથી જૂનની શરૂઆત સુધી ચક્રવાત થવાની શક્યતા રહે। 12 મેથી 20 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવાની શક્યતા રહે। 28 મે આસપાસ આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે અને
દક્ષિણ ભારતના દક્ષિણ છેડે પછી મે આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા રહે છે. તો ઉત્તર ગુજરાતના ભાગો 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના ભાગોમાં ગરમી 43 થી 44 ડિગ્રી જઈ શકે છે. કચ્છના ભાગોમાં તાપમાન 42 ડિગ્રી જવાની શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ 23 મે આસપાસ શરૂ થઈ શકે છે, એટલે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ છે તે શરૂ થવાનો છે. 25 મેથી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર છે. રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ આવે તો પવન ફૂંકાશે અને વરસાદ પાછો ખેંચાય છે. રોહિણીની ઉતરતા ભાગોમાં વરસાદ આવે તો સારા સંકેત જે છે તે માનવામાં આવતા હોય છે, એટલે કે 25 મે આસપાસ ભારતના છેડે ચોમાસું જે છે તે આવી શકે છે. 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ઉપસાગર સક્રિય થઈ જશે. 15 મે અને 15 મેથી જૂનની શરૂઆત સુધી વાવાઝોડું સર્જાઈ શકે તેવી પણ આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું થઈ શકશે, એટલે કે જે અંબાલાલ પટેલ છે તેમણે 15 મેથી જૂનની શરૂઆતની અંદર વાવાઝોડું સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીની અંદર વરસાદ કેવા થશે તેમની પણ તેમને વાત કરી છે. ત્યારે આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.